કેમ છો બધાય? મજામાં? જય માતાજી. જે લોકોને ગેસની તકલીફ હોય એ લોકો ઈસબગુલ પીતા જાઓ, અને ઈસબગુલ અત્યારે કરિયાણાની દુકાને મળશે જ ને. એમ કે ક્યાંય દુકાન હોય તો અહીંયા ઈસબગુલ મળી જશે. ઈસબગુલ તમે સવાર સાંજ ને રાતના જમી લ્યો ત્યારે એક ચમચી પીઓ, નાસ્તો કરી લ્યો ત્યારે એક ચમચી પીઓ, અને રાતના જમી લ્યો પછી એક ચમચી પીઓ. અને ઈસબગુલ જો કોઈને છાશ આરે કે દહીં આરે ભાવતું હોય તો એની આરે પીઓ. ન ભાવે તો લીંબુ શરબત કરી અને એની અંદર ઈસબગુલ પલાળીને એ રીતના પીઓ. એ છતાંય ન ભાવતું હોય તો શરબતનો શીશો મળે જ છે આપણે, તો એ થોડુંક શરબત નાખીને એમાં ઈસબગુલ હલાવીને થોડીક વાર ફ્રીજમાં મૂકીને એ રીતના પીઓ. તમને ગેસની સમસ્યા દૂર થઈ જશે, કબજિયાત હશે તો નહીં રહે, અને પ્લસ એ કે તમને એસિડિટી હોય તો નહીં કોઈ દી તકલીફ થાય, ને તમને હરસની તકલીફ હશે તો એ પણ મટી જશે, ચાંદા પડતા હશે તો એ પણ મટી જશે. તો ખાસ કરીને ઈસબગુલ પીવાનું ચાલુ કરો, એનાથી બહુ સારામાં સારો ફાયદો છે. અને ઈસબગુલ બધે ઠેકાણે મળી જશે, એટલે ઈસબગુલ તમે પીઓ. ગેસ માટે બહુ જ સારામાં સારું છે. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઇક કરજો ને આગળ મોકલજો. લાઇક સબસ્ક્રાઈબ શેર કરતાંય જે લોકોને ગેસની તકલીફ હોય ને એના માટે ખાસ આ વિડીયો છે, તો ખાસ તમે આ વિડીયો જોજો. અને જય માતાજી.